વેલકમ બેક. વિરામ બાદ નજર કરીએ મહત્વના સમાચારો પર. કલોલ નજીક કેનાલમાં ડૂબી જતા 2 યુવકોના મોત નીપજ્યા છે. કલોલ અને અમદાવાદના યુવકના મોત નીપજ્યા છે. લુણાસરા કેનાલમાં નાહવા પડ્યા હતા યુવકો. ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બંને યુવકોના મોત નીપજ્યા છે. તો હોળી પર્વને ઉજવી અને બંને યુવકો જે નાહવા પડ્યા હતા તેના મોત નીપજ્યા છે. લુણાસરા કેનાલમાં નાહવા પડતા યુવકોના મોત નીપજ્યા છે. કલોલ નજીક 2 યુવકોના કેનાલમાં ડૂબી જતા મોત નીપજ્યા છે. કલોલ અને અમદાવાદના યુવકો મોતને ભેટ્યા છે. લુણાસરા કેનાલમાં આ યુવકો નાહવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બંને યુવકોના મોત નીપજ્યા છે. ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો કલોલ નજીક કેનાલમાં ડૂબી જતા 2 યુવકોના મોત નીપજ્યા છે. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જિગ્નેશ બ્રહ્મભટ્ટ. જી, શું છે વધુ વિગતો? હવે ઉનાલી ગામના આપણી કેનાલમાં એક અમદાવાદના નારાયણપુરાના 5 શખ્સો નીકળ્યા હતા ચડી જવા માટે. ત્યાં વચ્ચે રસ્તામાં ધૂળેટીના દિવસે થોડું નાહવા પડ્યા હતા. એમાં 5 ડૂબી ગયા હતા. એમાં એક શખ્સ લાશ મળી છે અને બીજા 4 શખ્સની અંદર શોધખોળ ચાલુ છે. અને એ દરમિયાન બીજા 2 કલોલ તાલુકાના બીજા બે બનાવની ઘટના એવી સ્થળમાં બન્યા છે જેમાં 2 યુવકો કલોલનો અને એ 2 યુવક પર ડૂબી એમનું મોત થયું છે. જી જિગ્નેશ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર.